લોકસભામાં ઓપરેશન મહાદેવ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી. કહ્યું, ઓપરેશન મહાદેવ અંતર્ગત 3 આતંકીઓને કરાયા ઠાર. 3 આતંકીઓ પહેલગામ હુમલામાં હતા સામેલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા જણાવ્યું કે પહેલગામ હુમલાની એનઆઈએની તપાસ દરમિયાન 1055 લોકો સાથે 3000 કલાકથી વધુ સમય સુધી કરવામાં આવી પૂછપરછ. તો પાકિસ્તાન મુદ્દે પી ચિદમ્બરમની ટિપ્પણી પર ઉઠાવ્યા સવાલ. વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 કલાક સુધી કરવામાં આવી સ્થગિત. ઉપસભાપતિની વિપક્ષના સાંસદોને હોબાળો ન કરવા અપીલ. આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કરશે ચર્ચાની શરૂઆત. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિચારાધીન વિધેયકો પર સમયસીમા કરવામાં આવી નક્કી. પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર 19 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ. દિલ્હીના ભારત મંડપમમાં અખિલ ભારત શિક્ષણ સમાગમનું આયોજન. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં એનઈપીની હશે મહત્વની ભૂમિકા. ઝારખંડના દેવઘરમાં સર્જાઈ મોટી દુર્ઘટના. કાવડ યાત્રીઓથી ભરેલ બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ, 8થી વધુ ગંભીર રીતે ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ. હિમાચલ પ્રદેશમાં વરસાદે મચાવી તબાહી. મંડીમાં વાદળ ફાટવાથી 2 લોકોના મૃત્યુ તો કેટલાક ઘાયલ. આજે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ, તો રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી હાહાકાર. અને રાજ્યમાં વરસાદી માહોલ. છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5 ઇંચ, તો છોટાઉદેપુરમાં 3.23 ઇંચ વરસાદ. આજે પંચમહાલ, આણંદ, વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ.